જ્યોતિબેન શાહ, તમારો સવાલ છે દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય વિશે સમજાવો. જો મોહનીય કર્મના મુખ્ય બે ભેદ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય કોને કહેવાય? કે જે સમ્યક દર્શન થવા દેવામાં, એટલે કે સમકિત થવા દેવામાં આડે આવનારું કર્મ. પૂતગલના જે ધર્મ છે ને, રૂપ, રસ, ગંધ અને આત્માના ધર્મ છે, જાણવું, દેખવું, સ્થિર થવું, એ જીવના ધર્મ અને પૂતગલના ધર્મ, એમાં ભેદ ન રાખે. સમ્યક દર્શન મોહનીયથી આમાં ભેદ ન રહે, તદાકાર થઈ જાય. આપણે શરીરમાં વ્યાધિ ઉત્પન્ન થાય, પીડા થાય, રોગ થાય, ત્યારે જે મૂંઝવણ આવે છે, ગભરાટ થાય છે, એ બધું દર્શન મોહને લીધે છે. એટલે દર્શન મોહ એટલે એવું કર્મ કે જેના આવરણને લીધે જીવને આત્માની પ્રતીતિ ન થાય. પોતે કોણ છે એનો ખ્યાલ પોતાને આવે નહીં. આ દર્શન મોહનીયના પણ પાછા ત્રણ ભેદ: મિથ્યાત્વ મોહનીય, સમ્યક મિથ્યાત્વ મોહનીય અને સમ્યકત્વ મોહનીય. સમ્યક્ત્વ મોહનીય, એ ત્રણેય મોહનીયનું સ્વરૂપ આપણે જોઈએ તો મિથ્યાત્વ મોહનીય એટલે જોરદાર દુર્બુદ્ધિ યુક્ત મોહવાળી પ્રકૃતિ, એ મિથ્યાત્વ મોહનીય. જે વસ્તુ સત્ય અને ન્યાય સ્વરૂપે જે છે તેનો તે જીવને થોડો પણ જેવો છે તેવો ખ્યાલ આવતો નથી. ઉલટો તેના વિશે અવળો ખ્યાલ આવે, ઊંધો ખ્યાલ આવે. જેમાં ગુણ છે ને એને અવગુણવાનું કે, સફેદ છે ને એને કાળું કે, દુર્ગંધ હોય ને ત્યાં સુગંધ કે. જેમાં પીળીઓ થયો ને કમળો એને બીજા બધા પીળા જ દેખાય ને. એવી રીતના જો હિંસા છે, યજ્ઞ છે, એમાં એને ધર્મ બુદ્ધિ થાય કે આ ધર્મ છે. અને આ જે અચેતન શરીર છે, જે પૂતગલ છે, એને આ પોતાપણું મનાય. આ મારું એમ જીવને એમાં પોતાપણું મનાય. જળ હોય એને ચેતન મનાવે. સ્ત્રી શરીરને પવિત્ર અને સુખકર મનાવે. ધન, વૈભવ, કુળ આ બધા પોતાના ચૈતન્ય રૂપ જીવના છે એમ મનાવે. ખરેખર જીવનું છે જ ને, આ તો બધું પૂતગલ છે, અલગ છે. બધું જીવથી ચૈતન્ય રૂપ જીવ અલગ છે. આ મિથ્યાત્વ મોહની. હવે સમ્યક મિથ્યાત્વ એટલે કે મિશ્ર મોહનીય. એનું કેવું સ્વરૂપ છે કે તે વિતરાગ માર્ગની રુચિ વાળો થાય, પણ સમ્યક્ત્વ મોહનીય એની સાથે છે. એટલે વિતરાગ માર્ગમાં રુચિ હોય છતાં એમાં મૂંઝાય. એટલે સિદ્ધાંતમાં જે બાબત કહી છે ને તેને મોહનીયને લીધે બરાબર સમજી શકે નહીં. જેમ કે પરીક્ષક હીરાની પરીક્ષા કરે, પણ જેટલી કિંમત ને જેવું સ્વરૂપ એ પ્રમાણે કરે ને મૂંઝાઈ જાય. એ મિશ્ર મોહનીય પણ મંદ વિપરીતતા જ છે. એટલે ખોટા ને ખોટા રૂપે માને, બરાબર, પણ સાથે સાથે સાચાને પણ ખોટા રૂપ માને. એવી મિશ્રતા રહે. ખોટું છે ને ખોટું માને, પણ સાચાને ખોટું માને. સદદેવ, સદગુરુ, સદધર્મ ને સાચા માને, અને કુદેવ, કુગુરુ, કુધર્મ ને પણ સાચા માને. આ મિશ્ર મોહનીય. હવે સમ્યક્ત્વ મોહનીય જોઈએ તો કે આ સમ્યક્ત્વ મોહનીય પ્રકૃતિ વાળી વ્યક્તિ પૂર્ણપણે મિથ્યાત્વથી રહિત નથી. સમ્યક્ત મોહનીયની પ્રકૃતિ એ મિથ્યાત્વ મોહનીય અને સમ્યક મિથ્યાત્વ મોહનીયની વચમાં છે. એટલે મિથ્યાત્વમાં નહીં તેમ સમ્યક્ત્વમાં પણ નહીં. સમ્યક્ત્વ મોહનીયમાં નહીં જેવી જ થોડીક જ વિપરીતતા છે. દાખલા તરીકે 24 તીર્થંકર સર્વ શુદ્ધ રૂપે તો સરખા છે, એક સરખા પ્રભાવ વાળા જ,
કોઈમાં વધારે ઓછું એવું છે નહીં. છતાં કોઈ એક વધારે હિતકારી છે એમ માની એના પ્રત્યે વિશેષ ભક્તિભાવ રાખે અને વિઘ્ન વિનાશક વિશેષ પ્રભાવવાળા માની એમાં પોતાની બુદ્ધિને અટકાવે. મને તો આ વિમાનના દાદા જ બરાબર કરે ને આ જ સારું કરે ને. 24/24 ભગવાન એક સરખા, એક સરખી શક્તિ વાળા છે. તો આવી રીતના એકમાં પોતાની બુદ્ધિને અટકાવી દે, આ બધી મલિનતા ઉત્પન્ન થાય. તો મિથ્યાત્વ અને મિશ્ર મોહનીય એ સમ્યક દર્શનનો ઘાત કરનારી છે. જ્યારે સંકિત મોહનીય ખાલી એને મલિન કરે છે, એનો ઘાત નથી કરતી. હવે આપણે જોશું દર્શન મોહનીય કર્મ શેનાથી બંધાય. તો કે કેવડીનો અવર્ણવાદ, શ્રુતનો અવર્ણવાદ, સંઘનો અવર્ણવાદ, ધર્મનો અવર્ણવાદ, દેવોનો એટલે કે તીર્થંકરનો અવર્ણવાદ, આનાથી આ દર્શન મોહનીય કર્મ બંધાય. કેવડીનો અવર્ણવાદ એટલે કે કેવડીના અસત્ય દોષો, એટલે કે જે એમના દોષો નથી એવા દોષો ખોટી રીતના પ્રગટ કરે. શ્રુતનો અવર્ણવાદ એટલે શાસ્ત્રના ખોટા દોષો દ્વેષ બુદ્ધિથી વર્ણવે. સંઘનો અવર્ણવાદ એટલે સાધુ સાધ્વી, સાધુજી સાધ્વીજી, શ્રાવક શ્રાવિકા એમના ખોટા દોષો પ્રગટ કરે. સંઘનો એક અવર્ણવાદ કહેવાય એને. ધર્મનો અવર્ણવાદ એટલે અહિંસા વગેરે જે મહાન ધર્મો છે એને ખોટા દોષો બતાવવા અને એને ખોટો જેમ સાબિત કરો. અને દેવોનો અવર્ણવાદ એટલે કે તીર્થંકરનો અવર્ણવાદ એટલે એમની નિંદા કરવી. આવા બધાથી દર્શન મોહનીય કર્મ બંધાય. હવે જયારે દર્શન મોહનીયનો ઉદય થાય એટલે શું થાય? તો કે જો પાણીમાં લીલ ફૂલ હોય ને, સેવા ઉપર જામી ગયેલી હોય, છવાઈ ગયેલી હોય પાણીની ઉપર, એ જયારે ખસી જાય ને ત્યારે નીચે ચોખ્ખું પાણી દેખાય. અને પાછી એ શેવાળીની ઉપર આવી જાય ને એટલે પાછી ચોખ્ખું પાણી દેખાતું બંધ થઈ જાય. એમ જીવને શેવાળની જેમ સમ્યક્ત્વ મોહનો ઉદય ખસે ત્યારે વિતરાગ વાણી સાચી લાગે, સત્ય લાગે, ગમે, પાછો મોહ ફરી વળે શેવાળની જેમ. એટલે વિતરાગ વાણી પાછી તે વખતે સારી લાગે નહીં. ખ્યાલ આવ્યો? આ બધું દર્શન મોહનું કામ છે. હવે આપણે જોઈશું ચારિત્ર મોહ. ચારિત્ર મોહનીય કર્મ એટલે ચારિત્રમાં રહેતા અટકાવનારું કર્મ. જીવને ચારિત્ર પાળવામાં મૂંઝવે તે ચારિત્ર મોહનીય. પારકી વસ્તુમાં, પર વસ્તુમાં ઈષ્ટ અનિષ્ટ એટલે કે આ કરવા દેવું છે, નથી કરવા દેવું, ઈચ્છવા યોગ્ય છે, ઈચ્છવા યોગ્ય નથી, આવું બધું અંદર સ્થાપવું, ઈષ્ટ અનિષ્ટને સ્થાપવું, તે ચારિત્ર મોહના લીધે થાય. અનંત અનુબંધી ક્રોધ કસાય એ ચારિત્ર ગુણનો ઘાતક છે. અનંત બંધુના ઉદયમાં જોડાવો એટલે ક્રોધરૂપ પરિણામ થાય જ. અને એ ચારિત્ર ગુણના ઘાતનું નિમિત્ત થાય છે. રાગ દ્વેષ થાય એ પણ ચારિત્ર ગુણની જ પર્યાય છે. ખ્યાલ આવે છે? ચારિત્ર મોહનીય એની કઈ કઈ પ્રકૃતિઓ? તો કે ભાઈ એની પ્રકૃતિઓ 25. એમાં મુખ્યત્વે 2 ભેદ, કસાય મોહનીય, નો કસાય મોહનીય. કસાય મોહનીયની 16 પ્રકૃતિ, નો કસાયની 9 પ્રકૃતિ. કસાય મોહનીયનો ગુણ કસાય, પણ નો કસાય મોહનીયનો ગુણ કસાય નથી. પણ એ પ્રકૃતિને લીધે કસાય થાય છે. ખ્યાલ આવે? એટલે કે ચારિત્ર મોહ શબ્દથી રાગ દ્વેષનું સૂચન થાય છે. કસાયોમાં ક્રોધ માન એ 2 દ્વેષના અંશ, અને માયા અને લોભ એ 2 રાગના અંશ. નો કસાયમાં સ્ત્રી વેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ એ 3 વેદ તથા હાસ્ય અને રતિ એમ આ 5 નો કસાય રાગના અંશ. અને અરતિ અને શોક
એ 2 અને ભય અને જુગુપ્સા એ 2. એમ આ 4 નો કસાયો દ્વેષના અંશ છે. હવે જોઈએ ચારિત્ર મોહનીય કર્મ કેવી રીતના બંધાય. તો કે પોતે કસાય કરવા અને બીજામાં પણ કસાય પ્રગટાવવા, સત્ય ધર્મનો ઉપહાસ કરવો એટલે મજાક મસ્કરી કરવી, ઉડાવવું જેને કહે ને શુદ્ધ ગુજરાતીમાં. ગરીબ હોય, ગરીબ માણસની મસ્કરી કરવી, અલગ અલગ ક્રીડાઓમાં રચ્યા પચ્યા રહેવું, વ્રત નિયમ એ બધામાં અણગમો રાખવો, બીજાને બેચેની ઉપજાવવી, પોતે શોકાતુર રહેવું, પોતે ડરવું, બીજાને ડરાવવા, હિતકર ક્રિયા અને હિતકર આચારની ધૃણા. હિતકર એટલે આપણું હિત કરવા વાળી, સારું કરવા વાળી એવી ક્રિયા, એવા આચાર, એની ધૃણા કરવી અને લોકોને ઠગવાની ટેવ, આ બધા ચારિત્ર મોહનીય કર્મ બંધાવે. હવે ચારિત્ર મોહનીયનો ઉદય થાય એટલે શું? તો કે ચારિત્ર એટલે તો સદાચાર, ત્યાગ, શાંતિ, નિર્વિષયતા, આ ગુણો જીવને ચારિત્ર મોહનો ક્ષયો પસંદ થાય એટલે આ બધા ગુણ જીવને સ્ફુરે એટલે ચારિત્ર આવે. પાછો એ મોહનો આવિર્ભાવ થાય એટલે ચારિત્ર મૂકવાના ઉપાય શોધે, પરંતુ તદ્દન મૂકી દે તો લોકોમાં હસી થાય. એટલે જેમાં ઓલો વાંદરો પડે પણ પડતા પડતા છેલ્લે ડાળી પકડી પાડે ને, એમાંના ચારિત્ર લીધેલા કેટલાક અને ઉપાય શોધી કાઢે અને એ પ્રમાણે પછી માર્ગ ચલાવે. આ ચારિત્ર મોહનો ઉદય થાય ને ત્યારે આ પ્રમાણેની હાલત થાય. ઓકે, તો ખ્યાલ આવી ગયો ચારિત્ર મોહનીય શું છે, દર્શન મોહનીય શું છે. છતાં કઈ પૂછવું હોય તો પૂછજો. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.